हेलो फ्रेंड, राधे राधे। आज આપણે બનાવશું લસણવાળું કંટોલાનું શાક। તેના માટે મેં અહીંયા કંટોલા લઈ લીધા છે અને હવે તેને આપણે સુધારી નાખશું। આપણા કંટોલા આવી રીતે બે કાઢીને સુધારી નાખ્યા છે, જોવો તમે। અને હવે આપણે એમાં મીઠું ભેળવી દઈશું। હવે એને ઢાંકીને આપણે 10 મિનિટ માટે મૂકી દઈશું। દસ મિનિટ માટે અહીંયા મૂકી દઈશું અને હવે આપણે આ લસણ જાજુ લેવાનું તે સુધારી નાખશું। 10 મિનિટ થઈ ગઈ છે અને હવે એને ઘસીને આપણે ધોઈ નાખશું। આપણે તેલ મૂકી દીધું છે અને એમાં જાજુ લસણ નાખવાનું। એકલા લસણનું જ શાક એટલે આ કંટોલાનું લસણનું શાક કહેવાય। આવી રીતે એકવાર તમે પણ બનાવજો, બહુ સરસ લાગે। એકલા લસણ અને રોટલા સાથે બહુ સરસ લાગે। આ મારી જ રીતે બનાવું છું હું। હવે તેમાં હિંગ નાખશું થોડીક અને જીરું અને આ લસણ લસણને એકદમ લાલ થવા દેવાનું। આપણું લસણ જુઓ તમે, લાલ જેવું થઈ ગયું છે, બ્રાઉન કલરનું। અને હવે તેમાં કંટોલા નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, આમાં ડુંગળી કે ટમેટા કોઈ વસ્તુ નથી નાખવાની, ખાલી લસણ જ છે, સાદું ને સિમ્પલ। હવે આપણે એને તેલમાં સડવા દઈશું। હવે આપણે
જોઈ જોઈશું આપણા કંટોલા ચડી જાય. હવે આપણા કંટોલા તૈયાર થઈ ગયા. હવે તેમાં મરચું નાખશું. હવે પાણી નાખશું થોડું. હવે એને પાછું સડવા દઈશું. આપણે શાક સડી ગયું છે. અને કંટોલામાં સેજ કડવાશ હોય ને, આપણે આમાં કોઈ ટમેટા કે કોઈ ડુંગળી કોઈ વસ્તુ નથી ને, ખાલી લસણનું જ શાક છે. એટલે એમાં થોડુંક કડવાશને બેલેન્સ કરવા આપણે ખાંડ નાખશું. તમે જોઈ શકો તો આપણું શાક તૈયાર છે અને તેલ પણ છૂટી ગયું છે આમાંથી. આવી રીતે એકલા લસણનું શાક તમે બનાવજો, બહુ સરસ લાગશે. હવે આપણે ઉપરથી કોથમરી નાખી દઈશું. આપણું લસણવાળું કંટોલાનું શાક તૈયાર છે. તમે જોઈ શકો છો. અને તમે કેવી રીતે બનાવો તે કોમેન્ટ કરી જણાવજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.